આપણી પાસે ડેફિનેશન્સ ઓફ મિરર છે એમાં ફર્સ્ટ ડેફિનેશન છે સેન્ટર ઓફ કર્વેચર. ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલી કર્વેચર ઉપરથી જ ખબર પડી જશે કે કોઈ કર્વડ વસ્તુ ત્યાં અવેલેબલ છે. કર્વડ વસ્તુ અવેલેબલ છે એનો જે સેન્ટર પોઈન્ટ હશે એને શું કહેશું? સેન્ટર ઓફ ધ કર્વેચર. બરોબર. તો સેન્ટર ઓફ ધ કર્વેચર છે, સપોઝ મારે ડ્રો કરવું હોય તો સેન્ટર ઓફ ધ કર્વેચર માટે ફર્સ્ટ ઓફ ઓલ હું એના માટે ડ્રો કરીશ એક મિરર. ફર્સ્ટ ઓફ ઓલ આ બધી જ ડિફાઇન છે ને, બધી જ ડિફાઇન આપણે ચેક કરીશું અબાઉટ ધ કોન્કેવ મિરર. બરોબર. એટલે કે કોન્કેવ છે ઇટ મીન્સ ધેટ ઇનવર્ડ સરફેસ જે છે એ ઇનવર્ડ સરફેસ કેવી હશે? રિફ્લેક્ટિંગ સરફેસ છે. હવે આનો જે સેન્ટર પોઈન્ટ છે, એટલે કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કોન્કેવ મિરર છે આખા સ્ફિયર માંથી ફોર્મ થયું છે અને સ્ફિયર માંથી આ એનું સેન્ટર પોઈન્ટ છે. તો સ્ફિયર માંથી આટલો પોર્શન આપણે કટ કરી નાખ્યો છે, તો આટલો જ પોર્શન બાકી છે. તો એ પોર્શન આપણે ડ્રો કર્યો છે. ઓલસો એનો જે સેન્ટર પોઈન્ટ છે that center point is denoted by C. બરોબર. એ સેન્ટર પોઈન્ટ ને આપણે શેનાથી ડિનોટ કરીએ છીએ? C થી. સો એવું હોય તો આની જોડે જોડે ઉપર લખી નાખજો that center of curvature C. બરોબર. આ એની એક્ચ્યુઅલ ડાયાગ્રામ છે. હવે આ ડાયાગ્રામ તો ડ્રો થઈ ગઈ સેન્ટર ઓફ ધ કર્વેચર માટે, પણ એ ડાયાગ્રામ ને લખવી છે અથવા તો એની ડિફાઇન લખવી છે તો શું લખાશે? તો એની ડિફાઇન લખો that center of the spherical mirror is known as center of curvature C. ડિફાઇન સિમ્બલ છે કોઈ પણ સ્ફેરિકલ મિરર છે એ સ્ફેરિકલ મિરર નો જે કોઈ સેન્ટર પોઈન્ટ છે that center point is denoted by the C and this center point is known as the center of the curvature. તો આમાં માઇનર એક ચેન્જ કરીએ તો એની સેકન્ડ જે ડિફાઇન છે સેકન્ડ ડિફાઇન ફોર્મ થશે એન્ડ સેકન્ડ ડિફાઇન છે that radius of curvature denoted by capital R. Denoted by capital R. Radius of curvature. હવે જો એના માટે એની ડાયાગ્રામ છે એને ડ્રો કરીએ તો નોર્મલી આપણી પાસે કોઈ પણ સ્ફિયર હોય તો સપોઝ મારી પાસે આ સ્ફિયર છે તો આ એનો સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી કોઈ એક સાઈડનું ડિસ્ટન્સ એટલે કે જે હાફ ડિસ્ટન્સ છે એને શું કહીએ છીએ? રેડિયસ કહીએ છીએ. તો એ જ વસ્તુ આપણે અહીંયા શો કરવાની છે. તો મારી પાસે મિરર છે, મિરર કયો હશે? કોન્કેવ મિરર છે, ઇનવર્ડ સરફેસ, રિફ્લેક્ટિંગ સરફેસ હશે. એનો સપોઝ અહીંયા કોઈ સેન્ટર પોઈન્ટ C છે. બરોબર. તો એની જે ડાયાગ્રામ આ રીતે ડ્રો કરીએ એટલે કે જે લાઈન ડ્રો કરી છે આ that line is denoted by R. એટલે કે આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ શું શો કરીને આપે છે? તો રેડિયસ ઓફ કર્વેચર છે એને શો કરીને આપે છે. હવે એની ડિફાઇન લખવી હોય તો એની ડિફાઇન માં લખો that radius of the spherical mirror is known as radius of curvature. એટલે કે જે કર્વ મિરર હતો એની જે રેડિયસ છે એ રેડિયસ ને શું કહે છે? રેડિયસ ઓફ ધ કર્વેચર.
આ પેલી બે ડિફાઇન્સ છે અને આ બેને ડિફાઇન જે બેઝિક નોલેજ છે અબાઉટ ધ મિરર એ બેઝિક નોલેજ આપણને શો કરીને આપે છે. ઓકે, હવે જો એના પછીની થર્ડ ડિફાઇન છે તે થર્ડ ડિફાઇન કઈ છે? પોલ. તો પોલ છે એ ડિફાઇન ને પહેલા ડાયાગ્રામ છે એને શો કરીએ. તો એની ડાયાગ્રામમાં તમારે જસ્ટ કોન્કેવ મિરર છે એને જ ડ્રો કરવાનો છે, બરોબર. એના એકેય સેન્ટર પોઈન્ટ ને કે રેડિયસ ને આપણે શો નહીં કરીએ, બરોબર. હવે આ જે તમે કર્વ્ડ સરફેસ ડ્રો કરી છે એનો જે સેન્ટર પોઈન્ટ છે આ સેન્ટર પોઈન્ટ લ્યો અને ત્યાં ડિનોટ કરો P, અને અહીંયા પોલ ની બાજુમાં પણ લખી નાખજો that P. હવે જો આની ડિફાઇન લખવી હોય તો a center point on a reflecting surface, a center point on a reflecting surface of spherical mirror is known as pole. એટલે કે જે તમારી રિફ્લેક્ટિંગ સરફેસ છે આ રિફ્લેક્ટિંગ સરફેસ નો જે સેન્ટર પોઈન્ટ છે that center point is denoted by the P. હવે જો એક મેઈન વસ્તુ છે કે તમારી પાસે જો રિફ્લેક્ટિંગ સરફેસ છે તે રિફ્લેક્ટિંગ સરફેસ ની ઉપર જ તે પોલ નહીં હોય, એની બેક સાઈડ ની ડિરેક્શન ની અંદર તમને પોલ શો થશે. પણ આપણે મેઈન યાદ રાખવાનું છે કે જેટલો પણ તમારો કર્વ્ડ પોર્શન છે આ કર્વ્ડ પોર્શન નો જે કોઈ પણ સેન્ટર પોઈન્ટ છે that center point is denoted by the P and is known as the pole. હવે એના પછીની ફોર્થ ડિફાઇન. હવે જો ફોર્થ ડિફાઇન છે એના માટે થોડું ઇમેજિનેશન તમારે લગાવવું પડશે. અને ફોર્થ છે એના માટેની ડિફાઇન છે કઈ છે? that principal axis. ફોર્થ ડિફાઇન જે છે કઈ છે? પ્રિન્સિપલ એક્સિસ. હવે જો પ્રિન્સિપલ એક્સિસ છે એના માટેની ડાયાગ્રામ ફર્સ્ટ ઓફ ઓલ કોન્કેવ મિરર જ છે. સો કોન્કેવ મિરર છે એટલા માટે ઇન્વર્સ સરફેસ આપણી રિફ્લેક્ટિંગ સરફેસ છે એનો જે સેન્ટર પોઈન્ટ હશે અહીંયા ઇઝ ડિનોટેડ બાય P. અહીંયા જે આ સેન્ટર પોઈન્ટ છે ઇઝ ડિનોટેડ બાય C, બરોબર. હવે આ જે લાઈન છે એના માટે કે એક લાઈન છે જે મારી પાસ થાય છે પોલ P એન્ડ સેન્ટર ઓફ ધ કર્વેચર C. તો આવી જે લાઈન છે this line is known as principal axis. પ્રિન્સિપલ એક્સિસ ને આપણે એકેથી ડિનોટ નથી કરતા, પણ એના માટે હું જસ્ટ લખીએ છીએ કે જે એક લાઈન છે કે જે સેન્ટર પોઈન્ટ ઓફ ધ રિફ્લેક્ટિંગ સરફેસ ઇટ મીન્સ પોલ એન્ડ સેન્ટર ઓફ ધ કર્વેચર ઇટ મીન્સ C માંથી પાસ થતી જે લાઈન છે એ લાઈનને શું કહે છે? પ્રિન્સિપલ એક્સિસ. પણ આ લાઈન ની અંદર ચેક કરશો તો આપણે એ લાઈનને ડોટેડ લાઈન શો કરી છે. ડોટેડ લાઈન છે એનો મીનિંગ કે એ લાઈન ઇમેજિનેશન પાવરથી આપણે શો કરીએ છીએ, એક્ચ્યુઅલી એવી કોઈ લાઈન હોતી નથી. સો આની ડિફાઇન લખવી હોય તો એની ડિફાઇનમાં n imaginary line passing through center of the curvature C and pole P.
that line is known as principal axis. ફરીથી an imaginary line passing through center of the curvature C and pole P, that line is known as principal axis. So આપણી પાસે ચાર ડિફાઇન છે. ફર્સ્ટ હતી સેન્ટર ઓફ ધ કર્વેચર, એટલે કે સેન્ટર ઓફ ધ સ્ફેરિકલ મિરર is known as the center of curvature. So radius of the curvature હોય તો એના માટે radius of the spherical mirror is known as radius of curvature. પછી reflecting surface નું કોઈ center point છે is known as pole P. Also an imaginary line passing through C and pole P is known as principal axis. બરાબર, તો આ ચાર ડિફાઇન થઈ છે. હવે એના પછીની ફિફ્થ ડિફાઇન છે ને, એના માટે તમારે બંને અલગ અલગ લખવી પડશે. એટલે કે કોન્કેવ માટે પણ ડિફરન્ટ લખવી પડશે અને કોન્વેક્સ મિરર છે એના માટે પણ અલગ લખવી પડશે. હવે જો જે ફિફ્થ ડિફાઇન છે એ ફિફ્થ ડિફાઇન કઈ છે? પ્રિન્સિપલ ફોકસ. Principal focus, and principal focus is denoted by capital F. Principal focus is denoted by capital F. હવે આના માટે તમારે બે ડાયાગ્રામ ડ્રો કરવાની થશે. એક છે કોન્કેવ મિરર ડ્રો કરવાનો થશે અને સેકન્ડ છે એ સેકન્ડ કોન્વેક્સ મિરર છે એને ડ્રો કરવાનો થશે. તો આ જે ફર્સ્ટ છે હું કોન્કેવ ડ્રો કરું છું, સેકન્ડ છે અત્યારે ડ્રો કરું છું એ કયો છે? કોન્વેક્સ. હવે આપણે પ્રિન્સિપલ એક્સિસ છે ડ્રો કરશું, એટલે કે જે આ ડાયાગ્રામ છે એ એજ ડાયાગ્રામ આપણે ફરીથી ડ્રો કરીશું. પણ એમાં જે ડોટેડ લાઈન શો કરી છે એ હવે આપણને ખબર છે કે ઇમેજનરી લાઈન જ છે. સો એ ઇમેજનરી લાઈન છે એને આપણે ડોટેડ થી નહીં, ડાયરેક્ટ એક સિમ્પલ લાઈન છે એ સિમ્પલ લાઈન થી શો કરી દઈશું. બરોબર, એક છે એ રીતે થશે અને આમાં જે રિફ્લેક્ટિંગ સરફેસ છે એની આગળ કમ્પ્લીટ લાઈન દોરવાની, એના પાછળ છે એ પાછળની લાઈન ડોટેડ લાઈન તમે શો કરજો. બરોબર, આ જે ફર્સ્ટ ડાયાગ્રામ છે એ શેના માટે છે? ફોર ધ કોન્કેવ મિરર. સેકન્ડ ડાયાગ્રામ જે છે એ શેના માટે છે? તો ફોર ધ કોન્વેક્સ મિરર. હવે જો શું કરવાનું છે, આ બંને ડાયાગ્રામ ડ્રો થઈ જાય પછી આપણે પ્રિન્સિપલ એક્સિસ જે છે તો આ પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલ, પ્રિન્સિપલ એક્સિસ થી કેવી લાઈન દોરવાની છે? પેરેલલ લાઈન્સ છે એને પાસ કરવાની છે. મીન્સ એબવ ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ પણ પેરેલલ હોવી જોઈએ, બિલો ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ પણ કેવી હોવી જોઈએ? તો બિલો ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ પણ પેરેલલ હોવી જોઈએ. એટલે કે આપણે ટોટલી 4 લાઇન્સ છે, 4 લાઈન ને ડ્રો કરશું. બે લાઈન પ્રિન્સિપલ એક્સિસ થી ઉપર, બે લાઈન છે પ્રિન્સિપલ એક્સિસ થી નીચે. બરોબર, એનું રિફ્લેક્શન અત્યારે ફોર્મ નહીં કરીએ, પહેલા એની પેરેલલ લાઈન છે એ પેરેલલ લાઈન ને ડ્રો કરીશું. તો આ છે બંને લાઈન એ પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલી છે અને એટ ધ એબવ છે. હવે એવી જ રીતે બે લાઈન છે એને નીચે ડ્રો કરીશું. હવે તમે ચાર લાઇન્સ ડ્રો કરી દીધી છે. હવે આ ચારે ચાર લાઈન છે એનું રિફ્લેક્શન ફોર્મ થાય છે અને રિફ્લેક્શન ફોર્મ કરે છે પછી કોઈ એક જ પોઈન્ટ ઉપર ભેગી થાય છે. તો એક જ પોઈન્ટ ઉપર આફ્ટર ધ રિફ્લેક્શન મીટ કરે છે. જો
તો અહીંયાથી આનું રિફ્લેક્શન થયું ફર્સ્ટ રે નું, એટલે મને આ રે મળે છે. સેમ ટુ સેમ જે નીચેનું રે હતું એનું રિફ્લેક્શન ફોર્મ કરીશ તો એ પણ મને એ જ પોઈન્ટ ઉપર મળે છે. સેમ ટુ સેમ જે સેકન્ડ પેરેલલ રે છે એનું હું રિફ્લેક્શન ફોર્મ કરું તો એના માટે પણ મને સેમ જ પોઈન્ટ છે એ શો થાય છે. એન્ડ ડાઉનવર્ડ જે છેલ્લી લાઈન છે એ છેલ્લી લાઈનમાંથી પણ રિફ્લેક્શન ફોર્મ કરીએ તો એ જ લાઈન મને શો થાય છે. સો આ એક જ પોઈન્ટ ઉપર બધા જ રેઝ રિફ્લેક્શન થઈ જાય પછી ભેગા થાય છે. તો ધેટ પોઈન્ટ કે જ્યાં બધા જ રિફ્લેક્શન પછી ભેગા થયા છે તો ધેટ પોઈન્ટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ F and is known as the principal focus. હવે એ જ ટર્મ એન્ડ કન્ડિશન પણ હવે કોના માટે ડ્રો કરીશું તો કોન્વેક્સ મિરર માટે. હવે જો કોન્વેક્સ મિરર માટે તમે ડ્રો કરતા હોય તો સેમ ટુ સેમ પેરેલલ લાઇન્સ જ છે એને ડ્રો કરવાની છે. એ પેરેલલ લાઇન્સ છે ડ્રો થઈ જાય પછી એટલે કે બે લાઈન આપણે ઉપર ડ્રો કરીશું, બે લાઈન છે એને નીચે ડ્રો કરીશું. હવે જો આ રીતે મારા ચાર રેસ છે પાસ થાય છે પણ હવે આપણી પાસે મિરર ચેન્જ થઈ ગયો છે અને કયો છે કોન્વેક્સ મિરર છે. તો કોન્વેક્સ મિરર હોય ને તો આપણને એની રિયલ ઇમેજ નહીં મળે. લાસ્ટ ડે આપણે ચેક કર્યું હતું કે ઇમેજ ફોર્મ થાય છે તો એ ઇમેજ આપણને કેવી મળવી જોઈએ, કાં તો રિયલ મળશે અથવા તો વર્ચ્યુઅલ મળશે. તો હવે આપણને અહીંયા જે ઇમેજ મળે છે કે મળે છે વર્ચ્યુઅલી મળે છે. વર્ચ્યુઅલી ઇમેજ હશે તે ઓલવેઝ જે આપણે પ્લેન મિરરમાં ચેક કર્યું તો એવી રીતે તો એ બિહાઇન્ડ ધ મિરર મળશે. બરોબર, મિરરની ફ્રન્ટની અંદર એની ઇમેજ ફોર્મ ન થતી એ ક્યાં મળે છે બિહાઇન્ડ ધ મિરર. હવે એ જે બિહાઇન્ડ ધ મિરર મને ઇમેજ મળે છે તો એના માટે હું ડોટેડ લાઈન શો કરીશ અને જે રિયલ ઇમેજ મળતી હોય એના માટે હું કમ્પ્લીટ લાઈન શો કરીશ. તો આનું રિફ્લેક્શન સપોઝ મારો આ જે ફર્સ્ટ રે છે તે ફર્સ્ટ રે માંથી આ રીતે એનું રિફ્લેક્શન થાય છે. ચેક કરો કે જે મારો મિરર હતો રિફ્લેક્ટિંગ સરફેસ હતી ત્યાંથી મેં કમ્પ્લીટ લાઈન ડ્રો કરી છે પણ એની પાછળની એ લાઈનને ડોટેડ કરીને શું કરી છે વધારી દીધી છે. સો આ ડોટેડ કરીને ઇન્ક્રીઝ કરી છે એ લાઈન કઈ હશે વર્ચ્યુઅલ લાઈન છે કારણ કે ડોટેડ છે એટલે કે રિયલમાં મળતી નથી. સેમ ટુ સેમ જે બીજો રે છે નીચે જ તે એના માટે પણ હું ડોટેડ લાઈન છે એને શો કરું છું અને રિફ્લેક્ટિંગ સરફેસ છે તેનાથી બહાર હું એને કમ્પ્લીટ લાઈન ડ્રો કરીશ તો મને એક પોઈન્ટ છે એ મળે છે. એ જ કન્ડિશન આપણે ઉપરના બે રેસ છે એના માટે પણ ફોલો કરશું. તો એના માટે ફોલો કરીએ તો આપણને આ રીતે એની ડોટેડ લાઈન ઉપર કમ્પ્લીટ લાઈન સેમ ટુ સેમ બીજા રે માટે તો જે વસ્તુ તમારી કોન્કેવ મિરરમાં થતી હતી એ જ વસ્તુ અહીંયા થાય છે કે બધાનું રિફ્લેક્શન થાય એટલે કે ઇમેજનરી લાઇન્સ તમે પાસ કરો એટલે કે તમને કોઈ એક પોઈન્ટ ઉપર જ મળે છે. ધેટ પોઈન્ટ ઇઝ નોન એઝ કેપિટલ F મીન્સ પ્રિન્સિપલ એક્સિસ. હવે મારે ડિફાઇન લખી છે કોન્કેવ મિરર માટે for the principal focus. તો જો પ્રિન્સિપલ ફોકસ માટે કોન્કેવ મિરરની ડિફાઇન લખી હોય તો a point on a principal axis, a point on a principal axis where the parallel rays એટલે જે આપણા પેરેલલ રેઝ હતા એ પેરેલલ રેઝ where the parallel rays
meet after reflection, that point is known as principal focus for concave mirror. It means that a point on a principal axis, तो આ જે લાઈન છે આપણી એ કઈ છે પ્રિન્સિપલ એક્સિસ છે, તો પ્રિન્સિપલ એક્સિસ માં કોઈ એક પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર શું થાય છે કે પેરેલલ રેઝ જેટલા હતા જે પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલ છે તે બધા જ પેરેલલ રેઝ રિફ્લેક્શન થઈ જાય પછી એ પોઈન્ટ ઉપર ભેગા થાય છે અને બધા જ રિફ્લેક્શન પછી જે પોઈન્ટ ઉપર ભેગા થાય છે that point is known as principal focus F. That point is known as principal focus F. ઓકે, તો આ કોન્કેવ મિરર ની વાત હતી. હવે આપણે કોન્વેક્સ મિરર માટે પ્રિન્સિપલ ફોકસ છે એની ડિફાઇન લખવી છે. તો એના માટે લખવી હોય તો એક જ ચેન્જ થશે. જો આ એનામ જ હશે a point on a principal axis where the parallel rays meet after છે ને એ meet ની જગ્યાએ તમારે અલગ લખવાનું થશે. બરોબર? તો પહેલા આટલું લખી નાખો that a point on a principal axis where the parallel rays પછી આવશે appear to meet. જે ખાલી meet લખ્યું હતું એની જગ્યાએ appear to meet એટલે કે આપણને એવું લાગે છે કે ત્યાં ભેગા થશે. બરોબર? રિયલ માં ભેગા થતા નથી પણ આપણને એવું લાગે છે કે એ લોકો શું થવાના છે ભેગા થવાના છે. સો ફરીથી આખી ડિફાઇન ફોર ધ કોન્વેક્સ મિરર a point on a principal axis where the parallel rays appear to meet after the reflection. That point is known as principal focus for convex mirror. So principal focus છે એના માટે ખાલી ડિફાઇન માં માઇનોર ચેન્જ થાય છે એટલે આખો મિરર છે શું થઈ જશે ચેન્જ થઈ જશે. ઓકે, હવે એના પછીની સિક્સ્થ ડિફાઇન છે focal length denoted by small f. Focal length denoted by small f. હવે જો એની ડાયાગ્રામ છે ડ્રો કરીએ તો ફોકલ લેન્થ જે છે એના માટે ફોકલ લેન્થ બંને માટે કોમન હશે. સો એક જ ડાયાગ્રામ અને એક જ ડિફાઇન તમારે લખવાની છે. અહીંયા એનો કોણ હશે પોલ P. અહીંયા હું ડ્રો કરું છું આ સેન્ટર ઓફ ધ કર્વેચર C અને એવું માનું છું કે આ એક પોઈન્ટ છે જે મારો પ્રિન્સિપલ ફોકસ F છે. સો ડાયાગ્રામ મે ડ્રો કરી એમાં પોલ P C આ બંને તો શો કર્યા પણ એ બંનેની વચ્ચે મેં F એટલે કે પ્રિન્સિપલ ફોકસ છે એને શો કર્યું છે બીકોઝ જે મારી આ ડાયાગ્રામ હતી એમાં પણ પોલ P અને સેન્ટર ઓફ ધ કર્વેચર C ની વચ્ચે મને F મળતો હતો
તો A ના રિલેટેડ મેં આ C અને P આ બંનેની વચ્ચે શું ડ્રો કર્યું છે, F છે એને ડ્રો કર્યું છે. હવે જો આના માટે જે મારી પાસે F છે A અને પોલ P છે A, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે ડિસ્ટન્સ ઇઝ નોન એઝ સ્મોલ a ફોર ફોકલ લેન્થ. બરોબર. તો પ્રિન્સિપલ ફોકસ અને પોલ આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહીએ છીએ આપણે, તો એ બંને વચ્ચેના ડિસ્ટન્સને ફોકલ લેન્થ કહીએ છીએ. સો એની ડિફાઇન યાદ રાખવી હોય તો ડિફાઇનમાં લખો ડિસ્ટન્સ between pole P and distance between pole P and distance between pole P and principal focus capital F is known as focal length, and is denoted by small f. તો આપણે ડિસ્ટન્સ ચેક કરવાનું છે. એટલે ડિસ્ટન્સ ફોકલ લેન્થ છે તો પ્રિન્સિપલ ફોકસ અને પોલ P એના વચ્ચેનું જો ડિસ્ટન્સ હશે એને શું કહેવાશે, ફોકલ લેન્થ છે, ફોકલ લેન્થ કહેવાય છે. બરોબર. તો આ 6 ડિફાઇન થઈ છે. હજી એક ડિફાઇન છે, એક ડિફાઇન તમારી બાકી છે. બરોબર. અને એ જે ડિફાઇન બાકી છે એ ડિફાઇન માટે લખો 7th વન. એની કોઈ ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી. સાતમી ડિફાઇન aperture APERTURE aperture. હવે જે aperture છે 7th ડિફાઇન એ ડિફાઇન લખો that the diameter of the reflecting surface of the reflecting surface of the spherical mirror is known as aperture. मींस તમારે જે રિફ્લેક્ટિંગ સરફેસીસ હોય છે આ રિફ્લેક્ટિંગ સરફેસની ટોટલી ડાયાગ્રામ અથવા તેની ડાયામીટર જે છે એ ડાયામીટર કેટલી છે એ ડાયામીટર જે હોય એને શું કહેવાય છે, એપેચર. આપણે એપેચરની ખાલી ડિફાઇન જ યાદ રાખવાની છે, એનો યુઝ કે નહીં થાય. યુઝ તમારી જે પેલી 6 ડિફાઇન છે 6 ડિફાઇન નો યુઝ થશે. બરોબર.